આ જે ઘટના થઈ છે એ ખૂબ દુઃખદ છે અને એના કારણો જે છે એ ખૂબ સમજવા જેવા છે. અત્યારે નાના બાળકો જે છે એ હિંસાત્મક વાતાવરણ બહુ ઝડપથી શીખી રહ્યા છે. એટલે ઘરની અંદર જો હિંસાત્મક વાતાવરણ હોય, ઘરની અંદર જો કોઈ મારામારી થતી હોય કે ગુસ્સાનું વાતાવરણ બહુ જ હોય તો બાળકના કુમળા માનસ પર આની અસર થાય છે. એ સિવાય વેબ સિરીઝ છે અથવા તો મોબાઈલની અંદર હિંસાત્મક ગેમ રમતા હોય તો એનાથી પણ બાળકના માનસ પર નકારાત્મક અસરો થાય છે. એટલે આપણે સમજવું જોઈએ કે આ બધા કારણો મુખ્ય કારણો તરીકે હું એને જોઉં છું. ઘણીવાર એવું થાય છે કે એ જે સ્કૂલ કે બીજી કોઈ પણ જગ્યાએ જ્યાં બાળક જતું હોય ત્યાં એની હેરાનગતિ થતી હોય છે, બુલિંગ થતું હોય છે અને એવા સંજોગોમાં પણ આ પ્રકારનું વર્તન બાળક કરી શકે. પ્રતિક્રિયાત્મક સ્વરૂપે એનો ગુસ્સો આવતો હોય ત્યારે બાળક આવું વર્તન કરી શકે. બીજું એ છે કે ઘણીવાર નાની ઉંમરમાં કેટલાક બાળકો વ્યસન કરતા હોય છે ત્યારે પણ આ પ્રકારની ઘટના બની શકે. એટલે આપણે આ બધા જ પાસાઓને એક પછી એક ચકાસવા જોઈએ અને આ ઘટનાના ઊંડાણમાં જવું જોઈએ. જે ખૂબ દુઃખદ ઘટના બની છે પણ એને નિવારવાની પૂરી કોશિશ કરવી જોઈએ. રોલ ખૂબ મોટો છે. માતા પિતાએ બાળકને સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ, ક્વોલિટી ટાઈમ એને આપવો જોઈએ. સીધા જ ઉપદેશો અને મોટિવેશનલ સ્પીચીસ બાળકને આપવાની બદલે ખરેખર બાળકની સાથે ખૂબ સંવાદભર્યું, સૌહાર્દભર્યું અને પ્રેમભર્યું અનકન્ડિશનલ પ્રેમનું વાતાવરણ બાળકને આપવું જોઈએ. બાળકને કંઈક કહેવું હોય છે પણ સાંભળનાર કોઈ હોતું નથી અને એટલા માટે આ બધા પ્રશ્નો ખૂબ થાય છે. બાળકનું વર્તન કેમ બદલાયું છે એના માટે માતા પિતાએ સજાગ અને સતર્ક રહેવું જોઈએ અને જરૂર પડે તો ચોક્કસ સાયકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ અને એના માટે આગળ આવવું જોઈએ. ઘણીવાર બાળકનું વર્તન બદલાયું હોય અને એના માટે તમે જો સાયકોલોજીકલ હેલ્પ માટે બાળકને લઈ જાઓ તો એનો અર્થ એવો નથી થતો કે બાળકને કોઈ માનસિક રોગ થઈ ગયો છે અથવા તો કોઈ બાળકની અંદર પાગલપન છે, એવું નથી હોતું. ઘણીવાર આપણને પોતાને મા બાપ તરીકે કોઈક માર્ગદર્શનની જરૂર હોય અથવા બાળકને કોઈક ગાઈડન્સની જરૂર હોય, એવું પણ બની શકે. બાળકની દમિત લાગણીઓ, અંદર રહેલી લાગણીઓને કોઈ સમજતું ના હોય ત્યારે પણ આ પ્રકારનું વર્તન થઈ શકે. એના માટે માતા પિતાએ ખૂબ પોઝિટિવ વાતાવરણ ઘરની અંદર રાખવું જોઈએ. બાળકને ક્યારેય મારવું ન જોઈએ. હિંસા તો સવાલ જ નથી ઉઠતો અને ખૂબ પોઝિટિવલી અને સરસ રીતે ઘરની અંદર વાતાવરણ હોય તો ચોક્કસ બાળક પર એની સકારાત્મક અસરો